લોચો પડ્યો. 1 કલાક વાતો કરી ત્યાં. નિર્દોષ બુદ્ધિ દરેકમાં રાખવી, એ જ આપણી સેવા. જો આવું છે. સીતાનું હરણ થયું, પછી હરણનું સીતા થયું કે નહીં, એના જેવી વાત થઈ. દરેકમાં એમાં તો રાખવાની જ છે, દરેકમાં રાખવાની છે. એટલે કોઈનો દોષ જોવું જ નહીં, એમ કહેવાનું ભાવે છે. આત્મામાં કોઈ દોષ નથી. જો બધાને બ્રહ્મની મૂર્તિ જોઈએ, આપણે બધા બ્રહ્મની મૂર્તિ હોય પછી દેહના ભાવ ક્યાંથી આવે અંદર? તો દોષ માત્ર બધો દેહના ભાવ છે, માયાનો ભાવ છે. આપણે બધા બ્રહ્મની મૂર્તિ જવાનું. કેમ? બ્રહ્મના સંગે બ્રહ્મ. લો ચુંબક આવે છે ને, એને કોઈ લોખંડ અડાડો તો એ લો ચુંબક થઈ જાય. જો તમે લો ચુંબકમાં ટાંકણી લટકાવો, પછી એ ટાંકણી નીચે ટાંકી લટકાવો, 3-4 ટાંકણી લટકે, આમ બધું લો ચુંબક થઈ જાય છે. એમના સંગે જ્યાં સુધી એના થઈને રહે છે, એનો આશરો છે, ત્યાંથી બ્રહ્મની મૂર્તિ કહેવાય. આપણે દોષ જોવાય જ નહીં. પહેલી કલમાં દરેકમાં નિર્દોષ બુદ્ધિ રાખવી, એ જ આપણી સેવા. આપણી સેવા આટલું જ માનીએ છીએ, બસ. હાથ પગ દાબવા, નવડાવવા, ધોડાવવા, ખવડાવવા. પહેલાં છે ને પતરારામ પીરસતા, પંક્તિ પડતી. પીરસના તો કેળ રહી જાય તમારે. 4 લાઈનમાં ફરે ને સજ્જડ થઈ જાય. હવે આટલી સેવા કરે. અમે પીરસતા હતા બધા, યુવક તરીકે હતા, 8-8, 10-10 પંક્તિમાં. એવું આમ રહી જાય ને કે આટલી સેવા કરે પણ પછી ધોઈ નાખે. શું કે જમનારા હારા છે, લો પતી ગઈ વાત. બધી સેવા કરી, ધૂળ ભેગી થઈ ગઈ. કોક રસોઈ આપે, કોઈક રાંધે, તારે પીરસવાનું પૂન લેવાને બદલે ખોટલો ધંધો ખાય. દુકાન કરે ને દેવારું ફૂંકે, એના જેવું. કરોડો રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરે, હા, દેવારું ફૂંકે, પણ જેલમાં જાય. લો, દરેકમાં નિર્દોષ બુદ્ધિ રાખી. આટલું તો કરે, દોષ આપણે શું કામ છે? ભેંસના શિંગડા આપણને ભારે, ભેંસના શિંગડા આપણને ભારે. તમે એમ લો તો તમને ભારે. ભેંસના શિંગડા ભેંસને જ ભારે, આપણે શું લેવાના? જેને જે દોષ હશે એને જોવાનું છે. આપણે શા માટે અંદર માથા ભટકે? બીજો મુદ્દો પટના કરે છે, એ યાદ રહ્યું. બધા સારું છે, યાદ રહ્યું. થાય ખટપટ ના કરી. કોકની વાત કોકને, કોકની વાત કોકને, આ જ ધંધો કરે. જઈને આમ ઓલાને કહ્યા કે ઓલો આવો છે, ઓલો આમ કરે, આમ કરે. પછી ઓલો અંદર મીઠું મરચું નાખીને મોટું કરી આપે. જ્યારે 10મી વ્યક્તિ પહોંચે ને, વાત ઊંધું થઈ ગયું, બકરાનું વાઘ થઈ ગયું હોય, આવું થઈ જાય. 4 બ્રાહ્મણ હતા ને, એ લોકોને ગાય ભેટ આપી. ગાય ભેટ મળી. પેલા ચોર લોકો હતા કે આપણે પડાવી લઈએ ગાય. એક જણ કે પેલા ભૂદેવ આ શું લઈ આવતા? કેમ ગાય? ગાય છે આ તો વાઘ છે. થોડી શંકા ગઈ.
આગળ ગયા બીજા ટોળું મળ્યું. અરે ભૂજવા શું લઈ આવશો? ગાય છે ને. અરે શાની ગાય? આ જો આવડું આ વાઘ છે. આમ ચોથે તો મૂકીને જતા રહ્યા લોકો, ભાગી ગયા. ઓલા લોકો લઈ ગયા ગાય. અરે સરદાર પટેલે આવું કર્યું. એક કેસ જીતવાનો હતો ને, બહુ કાઠું હતું. અને જો ઓલો સામેવાળો સાક્ષી તરીકે આવે ને તો આ લોકો હારી જાય, બચારા નિર્દોષ માણસો મરી જાય. એને બધી એવી યુક્તિ કરી. સરદાર પટેલ કહ્યું કે ગમે એમ કહીને આ કાલે કોર્ટમાં સાક્ષી આપવા આવે નહીં એવું કંઈક ગોઠવવાનું છે. તો એના મિત્રો, એમના જ મિત્રો, જે ભાઈ સાક્ષીમાં ના હોય ને એના જ મિત્રો એક પછી એક ગયા. અરે મગનભાઈ આ શું આ ગઈકાલે તો સાજા માજા તાજા, આજે કેમ આમ ઢીલા ઢીલા? ના ભાઈ કાંઈ છે નહીં એવું, તમે ભલે કહેતા હો પણ બધું છે એવું બધું. થોડુંક 25% ઢીલા પડ્યા. બીજા આયા, અરે મગનભાઈ આ સાવ શું આ બધું થઈ ગયું? આ નીચોઈ ગયા તમે આખું આમ એક દિવસમાં? શંકા કે ત્રીજો આવીને ચોથો આવ્યો. તો ચોથો આવ્યા ને, ચોથો ગયો ત્યારે કે પત્ની કે ગરમ પાણી મૂક. કેમ કે તાવ આવે છે, બધું કડતર થાય છે. લો માદા પડી ગયા. એવું છે. એમ આપણે બીજાને શું કામ છે? જેને જે હોય ખરા, આપણે આપણું કરો. તો જો આ બીજો મુદ્દો, ખટપટ ના કરવી. હા, કોકની વાત કોકને, કોકની વાત કોકને. લોકોને બહુ મજા આવે. હા, ખાસ ડોશીઓમાં બહુ હોય. હા, ઘરડા હોય ને, દાદી હોય ને, દાદી બધે ઘરે ઘરે બેસી જઈને આ ધંધા કરે. હા, ધંધો જ ના હોય. ચોરામાં તો હોય જ. ચોરા તો એ જ હોય, બીજી વાત જ ના હોય. મહીજડા ગયા હતા. મહીજડા તો બાળકો બધા દોડી આવ્યા બધા. ઘરડા ચોરા પર જ બેઠા હતા. પછી અમે બાળકો અમે કહ્યા કેમ મોટા બધા આવ્યા નથી? સાહેબ તો ચોરામાં બેઠા છે. એને પૂછ્યું ચોરામાં શું કરેલું? બાળકો કે ગપ્પા મારે. એને ખબર છે ગપ્પામાં શું ગપ્પા મારે. તો ઓલી છોકરી આમ છે ને, ઓલો બાઈ આમ છે ને, ઓલો આમ છે ને. આવું કે એ લોકોને ખબર પડી. તમે લોકો ચોરામાં ના જાઓ. અરે અમને તો દંડો મારીને કાઢે કે અમારો અધિકાર નહીં ચોરામાં. અમુક વર્ષ પછી ચોરામાં બેસાય. સારું છે ને, અમુક વર્ષ લિમિટ મારી સારું કહે. તો આવા આટલા ચોરામાં બે શું દશા થાય? મોટા થાય જ નહીં. ત્યાં જ સમાધાન થઈ જાય. ભણે કરે કાંઈ નહીં. હવે તમારે બીજાની પારકી પંચાયતમાં ઊંચા જ ના આવે. એ વાત કહી તમને બે મિત્રોની 15 મણ ને 25 મણની વાત કરી હતી. અમુક હા પડે, અમુક ના પડે. બે મિત્રો હતા. સાંજે ફરવા નીકળ્યા. ખેતરમાં ઘઉં જોઈને એક કે 15 મણ થશે વીઘે. વીઘે ના, વીઘે 25 મણ થશે. એટલે મેં ખેતી કરી કે મેં કરી છે ખેતી. બાજ્યા બે બરાબર મિત્ર, ખરેખર મિત્ર, પાક્કા મિત્ર. બાજ્યા. ઓલા 25 વાળો 15 વાળો પર ચડી બેઠો. બોલ 25 મણ થશે બોલ. મને કે ના બોલું, 15 મણથી એક દાણો વધુ નહીં. પછી હું કહે ઓલો થોડું નમે, ભાઈ ચાલ 20 મણ, 25 ને 20 મણ તો થશે જ. એક દાણો વધારે ના થાય.
બથમ બધી ચાલતા કોઈ ભાઈ નીકળ્યા એટલે શું કરો તમે બે ભાઈબંધ થઈને આ શું કરે? આ કે આ 15 મણ થશે. હું કહું છું 25નો 20 આવ્યો, આ 5 વધતો નથી. આ 15ના 20 કરે, હું 25માં 20 તો આવી ગયો. સમાધાન થઈ જાય કે નહીં? તો લાગે કોનું ખેતર છે? ભગવાન જાણે. તમારે ઘરે આવશે એક દાણો આવશે ના, હું કેમ મરી પડો છો ને? આવું બધું ચાલતું હોય. હા, ખટપટ આવતી આવું જ બધું. કાંઈ પોતાનો ફાયદો નહીં. ઉલટા ભેજા દહીં કરવાનું. લોકો એવી મજા આવે છે ને ખટપટ. ખટપટ જેવી મજા ક્યાંય ના આવે તો. હા, એ તમારે નુકસાન છે એમાં. હા, તમે ભેજું બગડી જાય. પ્રમુખ સાંઈ કહ્યું, મારે જૂઠું બોલે ને એનું ભેજું બગડી જાય. આવું ખટપટમાં શું બધું જૂઠું જ હોય છે ને બધું. કંઈનું કંઈ અથવા વધારીને બોલે, આટલું ને આટલું વધારીને બોલે, મીઠું મરચું નાખીને બોલે. હા, બધું સત્સંગમાં ના ચાલે. બીજે ભલે જ્યાં કરતા હો જે કરતા હો. ત્રીજો મુદ્દો શું આવ્યો તો? હા, કોનો અવગુણ કોનો લેવાનો? પોતાનો, પોતાના દેહનો, પોતાની જાતિનો, પોતાના સ્વભાવનો. કરોડ કરોડ રૂપિયાની સલાહ છે આ. અમેરિકામાં છે ને કન્સલ્ટન્સી થાય છે. જે લાઈનનો નિષ્ણાત હોય ને એ સલાહ જ આપે, બીજું કાંઈ નહીં. પછી સલાહ એમને નથી આપતો, અને આખી જિંદગી એને કેટલું કાર્ય કર્યું હોય, પછી અનુભવ એને થયો, અનુભવમાંથી સલાહ આપે. એમને બેસી જાય નહીં. આમ જાણિયા કાકા હતા ગામમાં, બહુ હોય બધા જાણિયા કાકા. ગમે પ્રશ્ન ઉત્તર કરી આપે, મારી મચોડી ઉત્તર કરી આપે તમને. તો એક યુરોપિયન એનો ઘોડો ખોઈ ગયેલો. ગામમાં આવ્યો, અંગ્રેજીમાં બોલ્યા, ઓલા કાકાઓ સમજે નહીં. જાણિયા કાકાને બોલાવો, એ બધું જાણે છે. બોલાવી લાયા. ઓલા યુરોપિયન પૂછ્યું, હેવ યુ સીન માય હોર્સ? મારો ઘોડો જોયો છે? યસ. તો શો મી, મને બતાવો. નો. જેલમાં પૂછ્યું, વેરી વેલ. લો, આ અંગ્રેજીમાં જેલ ભેગા થઈ ગયા જાણિયા કાકા. આવું નહીં. આ કન્સલ્ટન્ટ જે સલાહ આપનારા હોય છે ને, ખા હોય છે બાબતમાં, નિષ્ણાત હોય છે, અનુભવ સિદ્ધ હોય છે એ લોકો. એને એક જ સલાહ હોય ને, આ પાલખીવાળા તમારે મુંબઈમાં 1 મિનિટના 1000 રૂપિયા લે. એની ઓફિસમાં તો 45 મીટર શરૂ થયું નથી. અને સલાહ પેલા તો 25-50 હજાર અલગ. સલાહમાં આટલું જ કે આ કેસ લડો અથવા ના લડો, બસ. વધારે હા ને બહુ વધારે પછી એની લડવાની ફી ને બધી અલગ. પછી આટલામાં હા નામાં આપણે હા ના પાડીએ, ઓલો મરી જાય. જીતવાનું આપણે ના પાડીએ અને હારવાના આપણે હા પાડીએ, લડો. ઊંધું પડી જાય ને. આ લોકોનું જુદી વાત. તેમ આ બધી છે ને કરોડ કરોડ રૂપિયાની વાતો છે. આ અવગુણ લેવો, પોતાનો લેવો, પોતાની જાતિને લેવો, પોતાના સ્વભાવનો લેવો, પોતાના દેહનો લેવો. આપણે છે ને બધું ચટણી કરી નાખી છે. બાકી આ કરોડ રૂપિયા આપતા આ સલાહ ના આપે કોઈ. યોગી અપક કે છે કેટલી ઊંચ કક્ષાએ બેઠેલા છે, એટલા સિદ્ધ અનુભવી છે. હા, અમે એમને ભોળિયામાં ગણી નાખ્યા. ભોળા 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 કહીને ગણી નાખ્યા. ક્લાસ કાઢી નાખ્યો. આપણો ક્લાસ નીકળી ગયો. એ તો જે છે એ રહ્યા, આપણે રહી ગયા. આ અક્કાભાઈ કહેતા હતા ને, યોગી આપણને આ ત્રીજો વાર ખાલી અમે માનતા હતા. આજે ખબર પડે કે કોનું ખાલી હતું.
આ સલાહ માનવા સમજવા કેટલું સરસ. અવગુણ કોને ના પાડી લ્યો? લો પોતાનું લો, કામ થઈ જશે. આટલું કરો, વધારે નથી. 4 વેદ ભણવાની જરૂર નથી તમારે, શાસ્ત્રો ઉથલાવવાની જરૂર નથી. આટલું કેમ કરો? બધા શાસ્ત્રો આવી ગયા અંદર. બોલા કબીરે કહ્યું, बुरा देखन में चला, बुरा ना देखा कोई, कबीर के कमाल से मुझसे बुरा ना कोई. લો કેટલી સલાહ છે. આટલું કરો ને તો અક્ષરધામમાં તમે બેસી જાઓ. આ બીજાને બુરા માની એટલે તમે જ નરકમાં, વિષ્ઠામાં પડ્યા તમે. શું પછી થાય? આ બધી સલાહ. ચોથો મુદ્દો, જો સરદાર પટેલની વાત કરીએ આપણે. ક્ષમા કઈ રીતે આપી શકાય તે ફક્ત શૂરવીર જ જાણે છે. સરદાર પટેલ બોલે છે, ક્ષમા કઈ રીતે આપી શકાય તે ફક્ત શૂરવીર જ જાણે છે. ડરપોક કદી ક્ષમા ના આપી શકે. ડરપોક કદી ક્ષમા ના આપી શકે. તે તેના સ્વભાવમાં જ નથી. સરદાર પટેલ કહે. આ લોકો સમજે છે. રાજકારણની અંદર રહીને આ સરદાર પટેલ બોલે છે. આ ધર્મ ક્ષેત્રમાં તો કેટલું કામનું કરે છે. જો અભાવ ગુણ ના લે, સમાજ આપી કહેવાય. બોલો, હા, ત્યાં કોઈનો અભાવ ગુણ ના તો સમાજ આપી છે, સહન જ કર્યું છે. અભાવ ગુણ કેમ લેવાય છે? સહન ના થાય એટલે. જોઈ જ ના શકો તમે. ડીઠાનું ઝેર, આ બીજા મંદિરમાં આવું જ ચાલતું હોય, અહીંયા ડીઠા એટલે ને ભાવ બધા આખી દુનિયાને બધાને લેવું જોઈએ તમારે. અમુકનું જ કેમ ને અમુકનું કેમ નહીં? પછી આ અંક આખું છે સ્વામિનારાયણ પ્રકાશનો અંક. આપણે ઓક્ટોબર નવેમ્બર 2006 જ્યાં શ્રીજી મહારાજે ક્ષમા ઉપર વાત કરી છે. હરિચૈત્રામાં સાગરમાં એમાંથી બધે કેટલું બધું આટલું બધું લખ્યું ક્ષમા ઉપર. જો એક એક વાક્ય જોતા, જે હરિભક્ત દોષ વિના અપમાન કરે તેને સહન કરે તેના ઉપર હું પ્રસન્ન થાઉં છું. ભગવાન કહે. આપણે તો બાવા ચડાય સામે ભગવાન ભાગી જાય. એક ભગત હતા ને, એક બીજાને લાફો લગાવી દીધો, ઢોમ દંડ બગાડી દીધો. એટલે ભગવાન છૂટ્યા વૈકુંઠમાંથી, જોડાવાળા પહેર્યા વગર એકદમ દોડ્યા. નારદજી કહે, ભગવાન ભગવાન આમ કહીને જતા રહ્યા. ઓલા ભગતથી ધીરજ ના રહે એને સામે લગાવી દીધી. ભગવાન પાછા વળ્યા, અડધેથી પાછા વળ્યા. નારદજી ગયા શું ને પાછા આયા શું, શું આ બધું નાટક કર્યું? કે ધોબીએ ધોબા થઈ ગયા, મારી જરૂર ના પડી. હા, શાસ્ત્રીએ કેટલું સહન કર્યું, કેટલું બધું. એક શબ્દ જૂના સમરાય સામે ઉચ્ચાર્યો નથી, ઘસાતું બોલ્યા નથી, બિલકુલ નહીં. તો શ્રીજી મહારાજ એમના પક્ષમાં એક વાર વાંકો થવા દીધો નથી, અખંડ રક્ષા કરી. એવું છે. શેરડી ઘાસની સાથે ઉગે છે. શેરડી ઘાસની સાથે ઉગે છે. તેને ઘાસમાંથી કાપી કોલામાં પીલે છે અને તેમાંથી મિષ્ટ રસ બને છે. તેમ કષ્ટ સહન કર્યા વિના રૂડા ગુણ આવતા નથી.
આવું છે. હે સંતો, આપણે અધર્મનું છેદન કરી ધર્મનું સ્થાપન કરવું છે તો દુર્જનનું સહન કરજો. ક્ષમા કરવી એ ખૂણાનો ખેલ નથી, રણનું રમત છે. ક્ષમા કરી ખૂણાનો ખેલ નથી, એમ રણની રમત છે, મેદાનમાં. અજ્ઞાની જેન ઉપાધિ કરે તે બધી ત્યાં સહન કરવી. સમય એવો ક્રૂર આવ્યો છે, તેમાં ત્યાં ધીરજ ખરી રાખવી પડશે. તમે સહન શક્તિ કેળવો એ અમારી મરજી છે. આપણે ભગવાન મરજી શું? સહન શક્તિ કેળવો અમારી મરજી છે. તમારા પર અમારે અપાર હેત છે. તમે બધાએ જગતના ઉપકાર માટે દેહ ધર્યા છે, માટે ઉપાધિ સહન કરીને વિચરવું, તેમાં પીછેહટ ન કરવી. સહન કરીને ઉપદેશ કરશો તો તમારો જશ અતિશય વધશે. કોઈ દ્વેષ કરે, ગાળ દે, બાંધી મૂકે કે માર મારે પણ મનમાં મગન રહે તો તમારી સાથે છું એમ નિશ્ચય રાખજો. ભગવાન સાથે જો યોગી આપણે બોલશે, આપણે જોઈશું એવું કેટલું બધું મહારાજે લખ્યું. સહન કરવું એ અમારો મહા મોટો પરમ ધર્મ છે. શું કહે છે? સહન કરવું એ અમારો ધર્મ છે નહીં, પરમ ધર્મ છે નહીં, મહા મોટો પરમ ધર્મ છે. સાધુએ તો આ જ કરવાનું છે. આપણે સામે ઠપકારીએ છીએ, તરત મુંડિયા આવી જાઓ. કેટલું બધું લખ્યું. અમારો આપણે અધર્મ સહન કરવું એ અમારો મહા મોટો પરમ ધર્મ છે. સહન કરવું તેને અમે સિદ્ધિ ગણીએ છીએ. સિદ્ધ ઓલો આકાશમાં ઉડે પાંચા એ નહીં, સહન કરે સિદ્ધ પુરુષ કહેવાય. સિદ્ધિ ગણીએ છીએ, મહાસિદ્ધ કહેવાય. અમે ક્ષમારૂપી હથિયાર ધારણ કર્યું છે, તેનાથી અધર્મનો નાશ કરીશું. ક્ષમારૂપી ધર્મ આપણે શસ્ત્ર ધારણ કર્યું છે, ક્ષમા. જો નિષ્કાળ સ્વાય પણ કહ્યું ને, ધીરજ સમ નહીં ધન રે સંતો, ધીરજ સમ નહીં ધન. ધન ગણ્યું, ધીરજ ને ધન. પૈસો એના જેવું કોઈ પૈસો છે નહીં. અને આપત્તિ રૂપી વન છે ને, જંગલ છે ને, આપત્તિનું જંગલ, ઝાડનું જંગલ નહીં. આપત્તિ એટલે આપત્તિ વિપત્તિ, દુઃખનો જંગલ. એ દુઃખનો જંગલ કાપવા માટે આ ક્ષમા છે, સહન શક્તિ છે, ધીરજ છે, એ કુહાડો છે. એટલે આવું તો બધું ઘણું મારી લખ્યું છે. સમર્થ હોવા છતાં જો સહન ન કરે, સમર્થ હોવા સહન ના, તો તેને તુચ્છ કોટીનો માનવો, કાઢી નાખેલું. સમર્થ હોવા છતાં, ઓર્ડિનરી તો વાત જ નથી. સમર્થ હોવા છે સહન ના કરે, તુચ્છ કોટીનું જાણવું. ભલે તેની મોટપ મેરુ તુલ્ય હોય, પણ મરે પછી તેને કોઈ યાદ કરતું નથી. હિરણ્યકશિપુ અને પ્રહલાદનું દર્શાન સૌ જાણે છે. જો પ્રહલાદજીએ સહન કર્યું તો તેનું નામ જુગો જુગ સુધી અમર થઈ ગયું. મોટા લોકો તો ક્યારે મુખથી ગાર બોલે જ નહીં. ક્યાં ગયા આપણે? આજે નજરમાં આવ્યા ખરા. જો એવા ગુણ હતા તો યાદ આવ્યા. બરાબર. મોટા લોકો તો
ક્યારેય મુક્તિગાર બોલે જ નહીં, બોલે જ નહીં ક્યારેય. સૌથી મોટી પૃથ્વી છે તે અપાર પાપ કરનાર પણ ક્ષમા કરે છે. અને જીવ માત્રને અન્ન વાહન ભવન આપે છે, વળી ભગવાનની આજ્ઞામાં વર્તે છે. તે રીતે જળ, તેજ, વાયુ ને આકાશ પણ સહન કરે છે. હરિભક્તને તો તેથી અધિક વર્તવું. લો, હરિભક્તને સંતો એટલાની વાત નથી. હરિભક્તમાં સંતો ના આવ્યા, સંતો આવી ગયા, સંતો હરિભક્તો આવી ગયા. જેને અક્ષરધામમાં જવું છે બધા માટે છે. આ ત્યાગી ગ્રહસ્થની વાત નથી. ત્યાગી ગ્રહસ્થ ખાલી કપડાથી જ ફેર છે, બાકી બધું બરાબર સરખું જ છે. હરિભક્તને તો તેથી અધિક વર્તું, કારણ કે પંચભૂત મોક્ષ કરે તેવા નથી. જ્યારે હરિભક્તના વચનને કોઈ મુમુક્ષુ ગ્રહણ કરે તો તેનો મોક્ષ થાય છે. માટે જેટલી મોટાઈ છે તેટલી ક્ષમા જોઈએ, જેટલી મોટાઈ તેટલી ક્ષમા જોઈએ. નિર્દમ હોય તે જ મોટાઈને પામે છે. દંભી ક્ષમા ના કરી શકે. હા, દમ કરવું ને નિર્દમ પણ એ જ ક્ષમા છે. નિર્દમપણે વર્તવું એ ક્ષમા જ છે. સહન જ કર્યું કહેવાય. દમ ક્યારે આચરવું પડે? ધીરજ ના રહે, સહન શક્તિ ના રહે, ક્ષમાવતી ના રહે, દમ કરવું પડે. એવું એટલે અત્યારે તો ક્ષમા કરી એટલે અભાવ ગુણ ના લે, ક્ષમા જ છે. હા, શુરવીરતા છે. યોગી હવે બોલ્યા મરદ હોય ને અવગુણ ના લે. લો, યોગી અપાય કેવું કહેવાય. સરદાર કોઈ ના વાંચ્યું આપણે. ડરપોક ક્ષમા કરી જ ના શકે. આ સત્સંગમાં એક હરિભક્ત બીજા હરિભક્તનું અપમાન કરે ને જો તે અપમાનને સહી લે તો તે હરિભક્તને સત્સંગમાં શિરોમણી જાણવો. જો ભગતજીની વાત પરમ દિવસે સત્યપ્રકાશ સ્વામી રાત્રે વાત કરતા હતા. ભગતજીનું વાત કરીને ભગતજી કેમ ઓળખાય? જો આ લખ્યું. મહારાજ શું કહે? શ્રીજી મહારાજ કહે છે જે હરિભક્તને આ સત્સંગમાં એક હરિભક્ત બીજા હરિભક્તનું અપમાન કરે ને જો તે અપમાનને સહી લે તો તે હરિભક્તને સત્સંગમાં શિરોમણી જાણવો. એટલે બ્રહ્મચારીએ ભગતજી કેટલી ગાળો દીધી, કેટલું બધું બોલ્યા. ભગત સહન કરી તો એ શિરોમણી જાણવું એમ કહું. હરિભક્ત થઈને હરિભક્તનું અપમાન ના કરવું. હરિભક્ત થઈને હરિભક્તનું અપમાન ના કરવું. શું થયું? હરિભક્ત થઈને હરિભક્તનું અપમાન ના કરવું. અજાણે અપરાધ થઈ જાય તો કર જોડીને ક્ષમાની પ્રાર્થના કરવી એ હરિભક્તની રીત છે. જાણી તો કરવી નહીં, પણ અજાણથી થઈ જાય, કોઈ અપમાન થઈ જાય, હાથ જોડીને પ્રાર્થના કરી ભગવાનને, ક્ષમા માગવી. હા, અને સામેના હરિભક્તે પણ ક્ષમા કરી દેવી. પછી એને તંગડી ઊંચી ના રાખવી. કાંઈ અપરાધ થયો નથી એમ કહેવું, વિનય તજી ક્રોધ કહીને કહેવું તે સત્સંગની રીત નથી. ઘણા કે જા હવે ક્ષમા છે ને, લો એ ક્ષમા નથી. એ નહીં. યોગી આપા હતા ને અમદાવાદમાં, બે હરિભક્તોને કંઈ બન્યું નહીં તો બેઠા એમની સાથે 3 કલાક કાઢ્યા. બેમાંથી એક કે નમે નહીં, એવાનો વાંક કાઢે જ રાખે. ઓલામ કે ઓલામ કે ઓલામ કે આમ. અને આ બહાર 200 હરિભક્તો ઉભા છે, બાપાની વાટ જુએ છે. બાપા દર્શન કરીને નોકરીએ જઈએ, આ કરીએ.
ઓલા છોડે તારે ને પછી માંડ સમાધાન થવા આવ્યું આમ. બાપા તરત જ બોલ્યા, ચાલો સામ સામે દંડવટ કરી લો, એકબીજાને દંડવટ કરી લો. બે દંડવટ કરતા હતા. હવે એક જણ શું બોલ્યો, તને કોણ દંડવટ કર્યા? તો બાપા કહે છે એટલે કરું છું. બાપા મારો હાથ પગે ઉભા, હાલો કે તલમાં તેલ નથી. 3 કલાક પછી બાપાને ખબર પડી કે તલમાં તેલ નથી. ખોટું પી લ્યું આપણે, તેલ હતું જ નહીં, ખોરને પી લ્યું. જ્યાં સમજવા જેવી વાત છે. આ યોગી આપણને 3 કલાક લેવું એટલે શ્રીજી મહારાજના 3 કલાક લીધા કયા? શ્રીજી મહારાજનો 3 કલાક ટાઈમ બગાડ્યો આપણે. પેલા પ્રિન્સ ચાર્લ્સ ખાલી 5 મિનિટ મળતો હતો, 17,500 પાઉન્ડ લેતો હતો. એક સંસ્થા માટે કંઈ ફંડ ઊભું કરાવતો, એને આવું રાખ્યું. 5 મિનિટ મળે, 17,500 પાઉન્ડ આપવા, એટલે 10-12 લાખ રૂપિયા થયા. મિનિટના 2 લાખ રૂપિયા, 2.5 લાખ રૂપિયા. બોલો. તો બાપાને યોગી બાપાને પ્રમોશન કેટલો આપવું પડે બોલો મિનિટના? મફત છે ને એટલે એની કિંમત નથી. પૈસા આપવા ત્યારે ખબર પડે. હા, 5 મિનિટનો ટાઈમ હોય, હવે એનું બધું કેટલું બધું ગોઠવીને જતા હોય. શું પૂછવું, શું કરું, કેમ કરવું, આમ 1 સેકન્ડ બગાડે નહીં. ના તો મફત 3 કલાક બગાડ્યા તો કામ તો થયું નહીં. 3 કલાક લીધા પછી કામ તો થયું નહીં. સમા બાપાના વચને એકબીજા મળી લે, એકબીજાને માફ કર્યું તો ક્યાં વાંધો હતો? જો મહારાજે કહ્યું એક માફી માગે તો બીજાએ માફ કરવું, એ તો ઓલો માફી માગે ને આ માફ કરે નહીં તો એનો અર્થ નથી. ભજન સ્મરણ કરવું, બીજાને સત્સંગ કરાવવો, સત્સંગ માટે ખર્ચ કરવો, કોઈ હરિજન કટુ વચન કહે તો તેને હિતકારી માની સહન કરવું, એ મોટા હરિભક્તનું લક્ષણ છે. સત્સંગની સમજણ જેટલી હોય એટલી સહનશીલતા પ્રમાણે મોટી હોય, તે દિન પ્રત્યે વધતી જાય છે. એટલી સહન શક્તિ, ધીરજ, ક્ષમાવૃત્તિ હોય ને એટલો આપણે આંતરિક ઘડતર થાય, પાયાનું પાવ મજબૂત થાય, ભગવાન આપણને વશ થાય. એટલે આવું બધું ઘણું છે. હવે યોગી આપા શું કહે છે? જો સહન શક્તિ એ જબરો ગુણ છે. કોક શબ્દ આપણને કટાક્ષથી કહે તો સામું ના બોલતા સહન કરવું. બધું માર બોલ્યા, બધું આમાં એક લીટીમાં આવી ગયું. બાપા બોલ્યા બધું. પછી હવે આનું ફળ શું? કે તમે સહન તો કર્યું, ફળ શું એનું? તેમને ક્ષમા મળે, તે ક્ષમા કરવાથી જો એનું ફળ શું આવે છે? પોતાના હૈયામાં શાંતિ અખંડ આપે છે ને આનંદના ફુવારા છૂટે છે અને મોટા જીવમાંથી રાજી થાય છે. કેટલું મોટું ફળ છે! આ ઓર્ડિનરી વાત છે. એક વૈષ્ણવની અંદર તમે લઈ આવો કે સ્વામીની વાતોમાં જીવમાંથી રાજી થાય, કોઈ આવું સ્પષ્ટ કહ્યું હોય કોઈ જગ્યાએ. યોગી આપા કહે છે ક્ષમા કરવાથી મોટા જીવમાંથી રાજી થાય, ઉપરથી નહીં, આમ અંતરથી આમ ખરેખરો રાજીપો થાય ક્ષમા કરવાથી. ખમવું, યોગી આગળ સાધુતા શું? સાધુતા સમાધિમાં મારે ના બોલાય, સમાધિમાં ખમ્યા ના કહેવાય. આવું ખમવું એટલે સાધુતા એક જ શબ્દમાં. તમે વ્રત ઉપવાસ કરો, ચાંદ્રાયણ કરો, એ સાધુતા નથી. સાધુ એ તો હરિભક્તો કરે છે.
બહારના લોકોએ કહે પરોક્ષમાં બધા, અરે બહારના કેવા કેવા વ્રત કરે, તોડી નાખે એવું. આપણે શું વ્રત કરીએ? એટલે કરવાનું છે વ્રત ઉપવાસ બધું, એ ભગવાનની આજ્ઞા છે, ભગવાનની પ્રસન્નતા માટે. ચાતુર્માસ વિશેષ કરવાનું, પણ તો સાધુતા નથી. સાધુતા અલગ વસ્તુ છે. સાધુતા ખમવું એટલે ક્ષમા કરવી. એ જો અમરીશ રાજા સાધુ કહેવાયા, દુર્વાસાનું ખમ્યા. કેવું ખમ્યા? સુદર્શન ચક્ર પાછળ પડ્યું હતું, કોઈ વારી જ ના શકે પાછું. ભગવાન કૃષ્ણ ભગવાનનું સુદર્શન ચક્ર હતું. એ કહ્યું કે ભાઈ મારું કામ નહીં, જેનો અપરાધ કરે એની પાસે જા, અને એ જો તને બચાવે તો ઠીક, બાકી તો મારા હાથમાં છટકી ગયું, હવે પાછું નહીં આવે. તો અમરીશ રાજા બોલ્યા કે તમે પહેલેથી આવ્યા હતા, જેવો મારે તમારા વિશે ભાવ હતો એવો ભાવ આજના દિવસ પણ હોય તો સુદર્શન પાછું વરો. પાછું વરી ગયું. વિચાર કરો, જો આ સાધુતા. રાજા હતા, રાજાને શામ ધામ ભેદ ને દંડ ચારે નીતિ અપનાવી પડે. અમરીશ રાજા જો કેવું કેવું. જીવમાંથી રાજીપો લેવો, ક્ષમા કરી. પહેલા તો આપણે એમનો રાજીપાની જરૂર જ નથી, આપણે બહુ મહત્તા જ નથી. બાપાને લોકો પૂછતા હોય, અરે આજ્ઞા કરતા હોય બાપાને, પત્ર લખે ને એમાં લખે બાપા રાજી રહેજો, અમે ગમે એમ કરીએ ત્યારે રાજી જ રહેવાનું તમારે. હા, રિષભ પત્ર લખે બાપા રાજી રહેજો. પ્રથમ 76માં કહ્યું આવી રીતે વર્તે તો રાજી જ છે, વગર કે રાજી છે. અને આવી રીતે વર્તે નહીં તો ગમેલું માગ કરે ને તો રાજી ના થાય. માગવાથી રાજી થઈ જાય. આપણે કહીએ કે મને કરોડ રૂપિયા આપો, એમ આપી દે કોઈ? કઈ મહેનત એવું બધું કર્યું હોય તો આપે, વગર કે આપે, માગવું ના પડે. એમ આ એવું છે. એટલે આ ક્ષમા કરીએ, આ કરીએ. એટલે સત્સંગ અસલી આ છે બધું. આપણે જો ખાલી છે ને વાઘા જ પહેર્યા છે, સત્સંગના ઉપર વાઘા જ ચડાયા છે. વાઘા પાછળ ખુલ્લા હોય, ખબર? આગળ જ હોય ખરી. હવે તો વ્યવસ્થિત પહેરાવે. પહેલા તો અડધા જ હોય, આગળ જ, બાકી પાછળ ભગવાન 8 આનાના દર્શન. એટલે આ સત્સંગ આપણે કરીએ, પણ સત્સંગનો મજકૂર હાથમાં નથી આવ્યો, અને હૃદય હાથમાં નથી આવ્યું. આ છે બધું. આને સત્સંગ કહેવો. મહારાજ કે અંતરથી, જીવમાંથી રાજી થાય, યોગી આપા કે, અને અખંડ શાંતિ રહે. આપણે શાંતિનું કારણ આ ક્ષમાવૃત્તિ નથી, એટલે જ. યોગી આપણને કેટલું સહન કર્યું છે. તો લાચારી નથી ભોગવી, ખુમારી. આપણે આ સહન કરીએ પણ લાચારી. હા, શું કરીએ હવે? આમ બતાવી દો પણ હવે શું કરીએ? આપણી તાકાત નહીં. લા, આવું છે. ખરેખરું હોય તો એ વાત જુદી છે. અંતર ક્ષમા કરવી, અંતરમાં ભૂલી જાઓ. અરે આજે તો પરદેશમાં આના પુસ્તકો લખાયા છે, ફોરગીવ એન્ડ ફોરગેટ. મોટા મોટા પુસ્તકો, અને આખી પદ્ધતિ બદલાઈ છે મેડિકલ સાયન્સની. હા, ક્ષમાવૃત્તિ પર લઈ જાય છે. ભાઈને ઢીચણનો દુખાવો હતો, મટે જ નહીં કોઈ રીતે. એક્સરે પાડ્યા, આ કર્યું, તે કોઈ ઠેકાણું જ ના પડ્યું. પછી ઓલા મનોચિકિત્સક પાસે લઈ ગયા, મનના ડૉક્ટર પાસે. પહેલો જ એને પ્રશ્ન પૂછાય, કોઈ સાથે વાંધો છે? ના ના, કેવું તો કંઈ છે જ નહીં, હું 24 કલાક આપું છું, ઘરે જા.
અને તપાસ કરીને કાલે આવજે આ જ ટાઈમે. એટલે ગયો, આવ્યો બીજે દિવસે કે વાંધો છે? હા. કોની સાથે? મારા સગા મોટા ભાઈ સાથે. કેમ? મેં $500 આપ્યા, કે ત્યાં આપ્યા જ નથી. જો આ દુખાવાનું કારણ આ હતું. હા, અંદર વેર બંધાઈ ગયું. એને ખબર ના પડે, કોઈને ખબર ના પડે. આ તો ડૉક્ટરે બધું સંશોધન કરી આપ્યું. ડૉક્ટરે કહ્યું તું એની ક્ષમા માંગ. એકદમ કૂદ્યો, નીચે ઉતરી ગયો. કલાક પછી કળવરી પાછો આવ્યો. બોલા કે જો ભાઈ, તારે આ કરવું પડશે. બસ તમે ડૉક્ટર હજામ છો કે હું એની ક્ષમા માંગુ કે એ મારી ક્ષમા માંગે? ડૉક્ટર કે જો હું ડૉક્ટર છું, હું ન્યાયાધીશ નથી. શું કે? ન્યાયાધીશ નથી. હા, ન્યાયાધીશ હોત તો એને કહો તારી ક્ષમા માંગે. ડૉક્ટર અત્યારે મટાડવું છે, આ કર્યા છૂટકો આ જ દવા છે તારા માટે, બીજી કોઈ દવા નથી. તારે પોસાય તો કર, નહીં તો ફરી વાર ચડતો નહીં મારી ઓફિસે. મારો ટાઈમ ના બગાડ, મારે ભેજું આઉટ ના કરતો. પાછો ગુસ્સો થઈને નીચે ઉતરી ગયો, જતો રહ્યો. 4 દિવસ પછી આવ્યો પાછો. 4 દિવસ દુખાવો ડબલ થઈ ગયો. દુખાવો. એક તો ડૉક્ટર સામે જામી, ભાઈ સાથે થતી, ડૉક્ટર સાથે જામી. બોલો ડૉક્ટર કહે કે તારે પોસાય જાય ને તો પ્લીઝ હાથ જોડે, આ જ દવા છે તારે. બોલો ચાલો અજમાઈએ, આ કરીએ, કરી તો જોઈએ. ગયા અને રિંગ બેલ વગાડીને ભાઈ આવ્યો. બે સામસામ જોયો ને, બે આંચકો પામ્યા. આંચકો લાગ્યો બંનેને. ઓલા સમજો રક્તી પિસ્તોલ લઈને આવે છે, મને મારી નાખશે. મોટો ભાઈ તમે સમજો. પછી અને તરત જ બહારથી જ કહ્યું કે જો હું તારી માફી માંગવા આવ્યો છું, બીજું કોઈ કારણ નથી. એ રોલા એકદમ ધીરે થઈ. પછી અંદર ગયા, પછી બેઠા કે જો ભાઈ મેં તને $500 આપ્યા નથી, મારી કંઈ ભૂલ થાય છે, બીજા કોઈને આપ્યા છે, અને તું મારે મૃત્યુ પર ચડી ગયો, એ તું મને માફ કર. એટલે ભાઈ કે ના ના, તે આપ્યા છે $500, હું સગવડે આપી દઈશ. 4 દિવસ દુખાવો મટી ગયો, એટલે $500 મળી ગયા ને બધું કામ થઈ ગયું. કેવું કહેવાય બોલો? છે ને ગજબ કહેવાય ને. આ વૈજ્ઞાનિક આપણે ધર્મની વાત, સત્સંગની વાત નથી. આ બહારના લોકો આવું કરે છે. એકદમ જો સ્વિચ અહીંયા હતી, બોલો બલ્બ અહીંયા ચાલતો હતો, સ્વિચ અહીં સ્વિચ ઓફ કરી, અહીં માફી માંગી, દુખાવો મટી ગયો. અત્યારે આ અમેરિકા પદ્ધતિ છે. આવું કેટલું એ લોકો, જો એક લેખ આવ્યો છે 2004ની સાલમાં, રીડર ડાયજેસ્ટમાં, જૂન મહિનાનો અંક, જૂન 2004. ફોરગિવનેસ ઉપર, ક્ષમાવૃત્તિ પર આખું લેખ છે. અને આખું વૈજ્ઞાનિક ઢબથી જ બધું એના પ્રયોગ કરીને સિદ્ધ કરેલા પ્રયોગોનો વાત કરી છે અંદર. અને આજે ત્યાં લોકો મનોચિકિત્સક, જે ક્રોનિક રોગ, જેમ જૂના રોગ હોય ને મટતા જ ના હોય, એ લોકો આ પદ્ધતિ મટાડે છે અને શોધી કાઢે અને કોના સાથે જામી છે, શું છે, કેમ છે, કેટલી કક્ષાએ છે, અને પાછા વારીને કરીને પછી કેસ મટાડે. હજારો કેસ મટાડે છે. આખી પદ્ધતિ બદલાઈ ગઈ છે. એક પુસ્તક બહાર પડ્યું છે, વુલ્ફ કરીને, વુલ્ફ એ વરુ, એમને આ જ બધી લખી છે. આપણી મનોવૃત્તિ એ હોય છે ને, સામાન્ય આમ જેમ વરુ જેમ ખાઈ જાય ને માણસને, આપણે સામાન્ય ખાઈ જતા હોય. ક્ષમાવૃત્તિ જ નહીં. એટલે આ બધું અંદર આપણું પદ્ધતિ, આપણે રહી જઈશું અને આ લોકો આગળ જતા રહેશે. હા,
દવાવાળા, હોસ્પિટલવાળા, અને આપણે ત્યાં ને ત્યાં કૂટારો કરતા રહીશું. લાભ ઓલા લઈ જશે, એવું થશે. સહન શક્તિ જબરો ગુણ છે. કોક શબ્દ આપણે કટાશથી કે સામું ના બોલતા સહન કરવું, તેમને ક્ષમાનો ગુણ કહે છે. એ ક્ષમા કરવાથી પોતાના હૈયામાં શાંતિ અખંડ આપે છે. આખી દુનિયાના આ જ જોઈએ છે, શાંતિ. પૈસાના ઢગલા છે, પદાર્થના ઢગલા છે, માન તાન ખાન પાન બધું, શાંતિ નથી. પીસ ઓફ માઇન્ડ. એક પુસ્તક બહાર પડ્યું, પીસ ઓફ માઇન્ડ કરીને. એમાં બાપ છે ને દીકરાને પૂછે છે કે તારે સુખી થવા માટે શું શું વસ્તુ છે, લિસ્ટ બનાય. પેલા 25 આઈટમનું લિસ્ટ બનાવ્યું કે આટલી વસ્તુ હોય તો સુખી થવું. અને બાપુજીએ કે એક મોટી વસ્તુ રહી ગઈ અંદર, શું? પીસ ઓફ માઇન્ડ. એમ કઈ પછી પુસ્તક શરૂ થાય છે. પુસ્તકનું લખાણ આખું જો મનની શાંતિ. દુનિયામાં આજે કોઈ તમારે શું જોઈએ તો પૈસો. કેમ? સુખી થવા માટે. પણ શાસ્ત્રો ને વિજ્ઞાન ને બધા હવે આના ઉપર આવી ગયા. એક જ મત હોય કે અંતરની મનની શાંતિ હોય ને તો સુખી થશો તમે. મનની શાંતિ આ યોગી આપવા બતાવે, ફોર્મ્યુલા આપ્યું છે. ક્ષમા તો અખંડ શાંતિ રહેશે. જો મોટા જીવમાંથી રાજી થશે. આમને કોણ પૂછે? ઘોરીને પી ગયા આપણે તો. બાપાને ઘોરીને પી ગયા આપણે. ક્ષમા સમજતા જ નથી. આવે એક ડીટું સમજણમાં આવ્યું નથી એ ક્યાંથી થાય. આવા ભગવાને સંત મળ્યા તક કોરા. કારણ એમને જે તે સત્સંગ આવી રીતે કરતા જો મહારાજે કેટલું બધું બોલ્યા છે. સિદ્ધિ જ આને કઈ ક્ષમાવાન છે એ સિદ્ધ પુરુષ છે. ત્યારે ક્ષમા કરવાથી પોતાના હૈયામાં શાંતિ અખંડ આપે છે ને આનંદના ફુવારા છૂટે છે. આ કલ્પનાથી યોગી આપા અનુભવ્યું છે. હા, એમને ક્ષમા આપી છે ને આનંદના ફુવારા છૂટ્યા છે. 24 કલાક બારે અખંડ ફુવારા આનંદના આનંદ કેફમાં. કોઈ માટે રાગ દ્વેષ નહીં, કોઈના માટે પેલો ભાવ નહીં. ભગવાન સૌનું ભલું કરો. 24 કલાક આ રટન બધાનું ભલું થાય ગમે હોય. હા, યોગી આપા લખ્યું કે શાસ્ત્રીમાં પોતાનું દુશ્મન હોય એને વાંકું બોલ્યા નથી. આવું ને મોટા જીવમાંથી રાજી થાય છે. તો સ્વામી મૂળાક્ષર બ્રહ્મ કહેતા છે દેહ પડી ગયો એટલે શું થયું? દેહ પડવાનો જ છે ને. આપણો નહીં પડે, સાધુ નહીં પડે, આ લોકોને પડી જશે. આ પડી જ ગયા આપણે. દેહ તો પડશે પડશે, પડી ગયા આપણે. જેવું નથી. અક્ષર બ્રહ્મ કહેતા દેહ પડે એટલે શું થયું? એ તો સાધુ થવું, સાધુતા શીખવીને મરી ગયા એટલે થઈ રહ્યું ને કરું, બાકી કાંઈ ના રહ્યું એમ ના સમજવું. અમે છે ને એક ગામમાં ગયા હતા, જાહેરમાં સભા રાખેલી. હવે રસ્તા ઉપર બધું હતું તો વચ્ચેથી ટ્રેક્ટર જાય આવે, સભા આજુમાં પ્રવચન, ઓલા બાજુ હરિભક્તો, વચ્ચેથી ટ્રેક્ટર આવે બધું ચાલતું હતું. મોટા બધા બાળકો જ બેઠા હતા. ઘરના છે ને પોતાના ઓલા ઘરના પેલા દિવાલને ટેકે બેઠા હતા. સર્વમંગલ સ્વામી બોલાયા કે કાકાઓ દાદાઓ બધા અહીં આવો સભામાં. ઓલા શું કે પેલા બાળકોને વાત કરો, અમે તો પાર ઉતરી ગયા છે. લો, ઉંમર થઈ એટલે પાર ઉતરી ગયા. ક્યાંય જમના દૂતો આવશે ને પકડીને લઈ જશે ને ખબર પડશે પાર ઉતરી ગયા. ઉંમર થઈ એટલે પાર ઉતરી ગયા. જો આ સ્વામી આ કહે છે
મરી ગયા એટલે થઈ રહ્યું એવું નથી. સાધુ થવું, સાધુતા શીખવી, એ બધું કરવાનું છે. સ્વામી જાગા ભક્ત સ્વામી કહેતા પર ક્રિયા પારકો આકારને પારકા દોષ જીવમાં ઘાલવા નહીં. પરક્રિયા એટલે કોઈ ગમે એમ કરતું હોય, આપણે શું લેવા દે. પારકા દોષ ના પાડી, પારકો આકાર જીવમાં ઘાલવાની. આ બધું જીવ ભ્રષ્ટ કરે એમ છે, બુદ્ધિ ભ્રષ્ટ કરે એવું છે આ ત્રણેય ક્રિયા. એમ સ્વામી કહેતા ક્યાંક વાત થતી હોય ને પોતાના અંગમાં મળતી આવતી હોય તેટલી ગ્રહણ કરવી ને બીજાને ત્યાગ કરવી. જે બીજા ભક્તને અર્થે છે અને મારે અર્થે નથી, તો તેમનો અવગુણ આવો ના કહેવાય. આ ધારો કંઈ વાતો થતી હોય, અત્યારે કથા જ થાય છે, તેમાં આપણને જેટલું લાગુ પડે આપણે લઈ લેવું. બીજા માટે છે, પણ આ વાત બરાબર નથી, આમ છે આમ જેવું કરીએ ને એ અવગુણ લીધો કહેવાય. અવગુણ લીધો. આપણે જેટલું કામમાં એ લઈ લેવાનું. હવે તો બજારમાં જાઓ છો, શાક માર્કેટમાં બીજા જે આપણે જોઈએ તે લઈ લઈએ છીએ. વી ટીકા કરવા રહીએ છીએ આપણે. જે શાકભાજી લઈને આવી ગયા, પછી આ મૂરા ખરાબ છે ને આ દૂધી ખરાબ છે, શું કરવાની જરૂર? જોઈ તો લઈને ચાલવા માંડો. જો આપણે ઘી લેવા ગયા, ઘી બરાબર દુકાનમાં આ બેઠા છે ને સામે, હા એમ દુકાનમાં ગયા આપણે, ઘી છે, હા કેટલી ગાય રાખો છો, ક્યાં રાખો છો, શું ખવડાવો છો, એક એક ગાય કેટલું ગાય, માથા કારણ શું જરૂર? ઘી લઈને ચાલતો હતા, શીરો ગાઈને ખાઈને હુઈ ગયા માથા. બધી હાય દુનિયાની પંચાયત કરે, મૂરખ કહેવાય કે નહીં? એ કહે છે ઘી છે, ચોખ્ખું છે, એવું લઈને ભાઈ કર. કેટલી ગાય ને શું ખવડાવવાનું બધું માથા. એમાં મોક્ષ છે બસ. એ કેમ કરો ને, ઓલો આમ કેમ કરે છે, ઓલો આમ કેમ કરે છે, આમ કેમ માથા કહી છે. તો જંગલમાં હો બરાબર, આ તો સંસાર જંગલમાં હો, 1 to 1 હોય કે નહીં? ગુરુ તમે બીજા વચ્ચે ક્યાં આવે છે? તો અહીંયા 1 to 1 થઈ જાઓ ને. આ બધા 1 to 1 થયા છે. આ જેટલા ગુરુ પરમાનંદ 1 to 1 થયા છે. ભગતજીમાં જ બધું જાણતા હતા, અને તો સ્વામી જીવ વરે એમનો દેહ વર્યો, કોઈ માથાકૂટ નહીં, બધા જાણતા, કોઈનો અવગુણ નહીં, કાંઈ નહીં. અને કોઈ એમને સામેથી દ્વેષ કે પછાડતા પેલી ગુણો ચૂનાની, તો શું કે સ્વામી મારી કસોટી કરે છે, કોનો અવગુણ આવે બોલો? કેટલી નિરાંત ને આનંદના ફુવારા છૂટે કે નહીં? હવે લેવા દેવા વગર આમ જતું હોય ને પેલું ગટર, તો આમ લઈને ટમલર કે લોટો ભરીને આમ નાખી ઉપર, તારા ઉપર આવતું જ બરાબર. બાજુમાંથી જાય છે તો અંદર ઓલું લોટો ભરીને મોથે રેડ છે, કાદવ કીચડ એવું છે. ખોતરીનું ભાગ કરીએ, કાંઈ વચ્ચે આવતું નહીં. તમે ને સ્વામી વચ્ચે કોઈ વચ્ચે આડી આવતી નથી. જો ભગતજી એવું કર્યું, શાસ્ત્રીમાં એવું કર્યું, યોગી આપા એવું કર્યું, પ્રમુખ સાહેબ એવું કર્યું, કોઈને હાડાબારી નહીં. આ બધું બધે ઓલા અર્જુનને કહ્યું ને ઓલા પાળવા માટે, પક્ષી વેધવા માટે. અર્જુન પક્ષી દેખાય છે કે ના સભા દેખાય છે? વૃત્તિ સંકેલ. હવે પક્ષીને સભા બે દેખાય છે, હજુ વૃત્તિ સંકેલ. હવે પક્ષી દેખાય, હજુ વૃત્તિ સંકેલ. હવે માથું, હજુ વૃત્તિ, આંખ દેખાય, હવે લગાય. ખાલી આંખ દેખાય ને ત્યારે લગાય. આ લોકો એવું જ કર્યું છે, આવું જ કર્યું છે. જો આખું જીવન છે તો વાંચો તમે. આટલું જો ફંટાન બીજે વૃત્તિગત બતાવો, લાવો.
એક ગુરુ સામે દ્રષ્ટિ, બીજી વાત નહીં. તો આપણે ખોતરી ઉભા કરી, આ વચ્ચે કોઈ આવતું જ નથી. આ તો વચ્ચે આવતા હતા તો બાયપાસ કરી ગયા. આ લોકો તો વચ્ચે આવતા હતા, અથડાતા હતા, સામે આવતા હતા, તો બાયપાસ. એને વિચાર જ નથી કર્યો. ભગતજીની વિચાર કરતા શાસ્ત્રીમાં હોય તો જોજો, વાંચજો જીવન ચરિત્ર. આપણે પછી આમ બધું આમ તેમ ફરી આટા મારીએ, કરીએ, કંઈક કટાક્ષ કરીને, કોઈ મજાક કરીને, કંઈક કરીએ. એ સ્વભાવ છે ને, કામમાં ના આવતા. પોતા પર કટાક્ષ કરો ને, પોતા પર હસો, પોતાની વિચિત્ર પોતાના સ્વભાવ પર હસો, એ શૂર કહેવાય. હા, આ તો બીજાને દુઃખી કહીને હસે. સરદાર પટેલ છે ને, એકવાર જતા હતા, કોલેજના છોકરાઓ હસવા લાગ્યા એમ જોઈને. તે છે ને, પેલું સ્વતંત્રતા માટે હવે બહાર ફરતા, તો જે અંગ્રેજી ભણનારા છે ને, ખાસ મશ્કરી કરે આ સ્વતંત્ર લડાઈ સૈનિકો ઉપર. તો સરદાર ઉપર હસ્યા. તો સરદાર શું આયા, બે ડગ પાછા, હસો કે હસો, ખૂબ હસો, પણ હસવાની જિંદગી બનાવતા ને એમ કઈ ચાલતા થયા. જો મારી લપડ, કઈ લપડ મારી, હસવાની કોણ ના પડે, હસો ને, પણ મુશ્કેલીમાં હસો, તકલીફમાં હસો, માન અપમાનમાં હસો. આ તો કોકની મસ્કરી કહીને હસો છો, હું હસવાનું? હસવાનું ના નથી પાડ્યા. ક્યારે કેવી રીતે, કોના ઉપર કેવી રીતે હસવું, એ બધું જાણવું જોઈએ. નહીં તો પોતાનું જ બગડે. તો આ લોકો એવું જ કર્યું છે. હા, કોઈ માથાકૂટ નહીં, સીધા ગુરુ સામે દ્રષ્ટિ. સદાનંદ સ્વામી મહારાજ.